પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। દાહોદ જિલ્લાની મુલાકાતે તેમણે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરીને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડે તે માટે આપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લીમખેડા સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકર્તાઓ અને જિલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે દાહોદ જિલ્લામાં આવનાર સમયમાં યોજાનાર દેવગઢ બારિયા અને ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે દાહોદ જિલ્લાના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજી હતી। સાથે દાહોદ જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 700 થી 800 કરોડ રૂપિયાના વિકાસના કામોનું આયોજન દાહોદ ભાજપના નેતાઓએ તેમને કેટલી કટકી મળશે તે પ્રમાણે આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું। દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે મનરેગા યોજનામાં બિનકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો હેતુ સરકારનો છે, તેમ છતાં દાહોદ જિલ્લાના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા મટીરીયલ પૂરું પાડવાના નામે દાહોદ જિલ્લા બહારની એજન્સીઓને એક પણ ગાડી રેતી કપચી નાખ્યા વગર 600 થી 700 કરોડ રૂપિયા જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપો લગાવ્યા હતા। દાહોદ જિલ્લાના ગરીબ આદિવાસીઓની જમીનો દાહોદના બિલ્ડરો દ્વારા બારોબાર એની કરી ભાડા કરારો કરી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવી છે તે બાબતે દાહોદ કલેક્ટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા દાહોદની જનતાના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ દાહોદ નગરપાલિકાના હાલના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કટરાક ચાલી રહ્યું છે। ત્યારે આ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું કે દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખને શહેરના વિકાસમાં કોઈ રસ નથી, તેઓ માત્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટના નાણાંની ભાગબટાઈ માટે ખેંચતાણ કરી રહ્યા છે। દાહોદના શહેરીજનો હાલમાં રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા તેમજ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી જરૂર જણાય તો પ્રજાનો અવાજ બનીને મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું હતું। દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ શાળામાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવેલા અન્ય રાજ્યોના હિન્દી ભાષી શિક્ષકોની ભરતી અંગે પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને ગુજરાતમાં ચાલતી આદિવાસી બાળકો માટેની એકલવ્ય મોડેલ સ્કૂલોમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી। એકલવ્ય મોડેલ શાળામાં શિક્ષકો તેમજ વહીવટી સ્ટાફની ભરતી કરી છે, તેઓને ગુજરાતી વાંચતા, લખતા, બોલતા આવડતું નથી, સાથે ગુજરાતી ભાષા સમજતા પણ નથી, જેથી ગુજરાતી મીડિયમની આ શાળામાં હિન્દી ભાષી રાજ્યના શિક્ષકો બાળકોને કઈ રીતે ગુજરાતી ભણાવશે તેવા સવાલો ઊભા કર્યા હતા અને ગુજરાત સરકારે આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું। દાહોદ જિલ્લાની ચૈતર વસાવાની મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લોકસભાના ઇન્ચાર્જ નરેશ બારિયા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। દાહોદ જિલ્લાની મુલાકાતે છે। હાલ અમે લીમખેડા તાલુકાની બેઠકનું હમણાં સમાપન કર્યું છે, ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે હમણાં નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારિયા આવવાની છે, એની તૈયારીના ભાગરૂપે આજે સૌ અમે ચર્ચાઓ કરી છે અને સાથે સાથે આજે મને આ વિસ્તારના અનેક પ્રશ્નો લઈને અહીંના સ્થાનિક આગેવાનો મળવા માટે આવ્યા હતા। એમાં દાહોદ જિલ્લામાં 108 શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। અહીંયા એકલવ્ય મોડલ સ્કૂલમાં જે રાજ્ય બહારના શિક્ષકો મૂકવામાં આવ્યા છે, ત્યારે 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ હોવા છતાં આ હિન્દી ભાષી શિક્ષકોને ગુજરાતી લખતા, વાંચતા કે સમજતા આવડતું નથી, તો સવાલ એ ઊભો થાય છે કે આદિવાસીઓ બાળકોને ભણાવશે કઈ રીતે? આવી જ રીતના ગુજરાતની 47 એકલવ્ય મોડલ શાળાઓમાં 15 જેટલા સ્ટાફની ભરતીઓ કરવામાં આવી છે, જે સરકારની બેદરકારી સૂચવે છે। સાથે સાથે આ વિસ્તારમાં જેટલી પણ પ્રજા લોકહિતની યોજનાઓ આવે છે, જેમ કે બંધારણની 275 કલમ અંતર્ગત અહીંયા 800 થી 900 કરોડ રૂપિયા દાહોદના વિકાસ માટે આવ્યા, પણ અહીંના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓએ બારોબાર એનું આયોજન કરીને લોકોને કેટલી યોજનાઓ ઉપયોગી છે તેમ નહીં,
પણ એમને એમાંથી કેટલું મળશે એ પ્રકારનું આયોજન કર્યું. મનરેગાનો હેતુ એવો છે કે બિનકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો છે. છતાંય દાહોદ જિલ્લાના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીને અહીંયા કામ આપીને એક પણ ગાડી રેતી કપચી નાખ્યા વગર કરોડો રૂપિયા, એમાં 600 થી 700 કરોડો રૂપિયાના ગત વર્ષોના બિલો એમણે જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને ચૂકવી દીધા છે. એવી જ રીતે ટ્રાઇબલ સપ્લાનમાં આપે જોયું હશે, નકલી કચેરીઓ પકડાઈ. એમાં આદિ આદર્શ ગ્રામ બંધારણની કલમ 275 અંતર્ગત જે બજેટ હતું એમાં નકલી કચેરીઓમાં 18 કરોડ રૂપિયા ચૂકવીને બારોબાર કૌભાંડો થયા છે. સાથે દરેક એટીવીટી હોય, વિકાસશીલ હોય, ડીસેક હોય, તમામ યોજનાઓમાં લોકહિતોના માટે ગુજરાત અને કેન્દ્ર સરકારનું આવનારું નાણાકીય જોગવાઈ છે, તમામમાં ખૂબ મોટા પ્રમાણમાં દાહોદમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે અમે તમામ અમારા સાથી મિત્રોને વિનંતી કરી છે કે આવનારા દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે અમારી આમ આદમી પાર્ટી આગળ આવશે. જાતિના દાખલાઓમાં પડતી અગવડતા હોય, આવકના દાખલામાં પડતી અગવડતા હોય કે અહીંના શાળાઓના એડમિશનમાં પડતી અગવડતા હોય, તમામ બાબતોને લઈને આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી અમે એમની સાથે રહીને એમને ન્યાય આપવાનું કામ કરીશું. અને બીજી, હમણાં જે ટૂંક સમયમાં જે ખેડૂતો મને રજૂઆત કરવા માટે આવ્યા છે, એમણે 73 એની જમીનો દાહોદના બિલ્ડરોએ બારોબાર પચાવી પાડીને એને ટ્રાન્સફરો કરી અને એમાં ભાડા પેટેના કરારો કરીને બારોબાર કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધી છે, રેસિડેન્સીઓ બનાવી દીધી છે. તો આ ગંભીર બાબત માટે આજે અમે કલેક્ટરશ્રીને લેટર પણ લખીએ છીએ. આવી તમામ બાબતોને લઈને આવનાર દિવસોમાં અમે પોતે પણ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી સાથે રહીને લોકોને ન્યાય આપવાનું કામ કરીશું. અહીંના તમામ ભ્રષ્ટાચારોને અટકાવવાના અમારા પ્રયાસો રહેશે. દાહોદ જિલ્લામાં આપ સૌ જાણો છો, મનરેગા યોજનાનો એક કાયદો બનાવ્યો છે યુપીએ સરકારે, અને એ કાયદા અંતર્ગત જે બિનકુશળ શ્રમિકો હોય એમને દર વર્ષે 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે. ત્યારે એમાં 40-60નો રેશિયો જળવાય એ રીતના મટીરિયલના કામો આવે છે. ત્યારે આ મટીરિયલના કામોમાં એની અમલીકરણ ગ્રામ પંચાયત હોવા છતાં અહીંના પંચાયત મંત્રીના ઇશારે બહારથી એજન્સીઓ લાવવામાં આવે છે અને એ એજન્સીઓને મટીરિયલ પૂરું પાડવાના નામે અહીં લાવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવે છે. પાછલા વર્ષમાં જલારામ એન્ટરપ્રાઇઝ નામની ગીર સોમનાથની એક એજન્સીને અહીં 600 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા. જ્યારે અમે સ્થળ પર તપાસ કરી, એક પણ ગાડી રેતી કપચી કે એની પોતાની અહીંયા ઓફિસ પણ નથી. તો આટલા મોટા કૌભાંડો આ દાહોદ જિલ્લામાં થાય છે. એવી રીતના બંધારણની કલમ 275 અંતર્ગત 700-800 કરોડ રૂપિયાના અહીંયા આવ્યા છે. એમાં નવસારી, અમદાવાદ અને વડોદરાની જે સંદીપ શાહ કરીને જે વ્યક્તિ છે એની એજન્સીઓ અહીંયા મોટા પ્રમાણમાં કૌભાંડો કર્યા છે. સાથે જ વન વિકાસના નામે આદિ આદર્શ ગ્રામમાંથી અહીંયા 100 કરોડ રૂપિયા આવ્યા હતા, એમાં પણ ખૂબ મોટું કૌભાંડ થયું છે. સ્માર્ટ સિટીના નામે દાહોદમાં જે સ્માર્ટ સિટીના પૈસા આવ્યા હતા, એમાં પણ નગરપાલિકાના પ્રમુખ સમેત લોકોએ કૌભાંડો કર્યા છે. આવનારા દિવસમાં જે 25 તારીખની મિટિંગ છે, અમે તે દિવસે પુરાવા સમેત આ લોકોને ખુલ્લા પાડવાના છે. અમે અહીં આવ્યાને જોયું, અમને એવું હતું કે દાહોદ જિલ્લાના પ્રભારી પોતે શિક્ષણ મંત્રી હોય, પોતે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય તો અહીંયા બધા શિક્ષણનું સ્તર સારું હશે એવું અમારા ધ્યાન પર હતું, એવું અમારા મનમાં હતું. જેવા અમે દાહોદમાં આવ્યા છે તો દાહોદમાં 108 શાળા એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. હવે એક શિક્ષક 1 થી 5 ધોરણના કેવી રીતના ભણાવશે? એવી કેટલી 100થી વધારે શાળા એવી છે ત્યાં ઓરડાઓ નથી. બાળકો આજે પણ ઓટલા પર કે ઝાડ નીચે બેસીને ભણવામાં મજબૂર છે. તો આ વરવી વાસ્તવિકતા છે. આપણે દેશને વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હોય, પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાત કરતા હોય, પડેગા કન્યા કેળવણીની વાત કરીએ છીએ. અહીંયા તો સાયકલો બધી ખુલ્લા ખેતરોમાં આજે કાટ ખાઈ રહેલી છે. કન્યા કેળવણી 2023ની જે સરસ્વતી સાધના યોજના અંતર્ગત બાળકીઓને ઘરેથી આવવા જવામાં સગવડતા પડે એના માટે જે સાયકલની યોજના હતી, છેલ્લા 2 વર્ષથી આ સરકારોએ આપી નથી. અમારી દીકરીઓ સાથે અન્યાય કર્યો છે. જેવી ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે ત્યારે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે અને એમને આ બધું જો આવનાર દિવસોમાં બાળકીઓને સાયકલોનું વિતરણ નહીં કરવામાં આવશે. અમારી એકલવ્ય મોડલ શાળામાં જે શિક્ષકો, આજે તમને જોયું કે અમે એક એકલવ્ય મોડલ શાળાની મુલાકાત લીધી, ત્યાં 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ શાળા છે, છતાંય 15 જેટલો સ્ટાફ દરેક જગ્યાએ જે ભરવામાં આવ્યો રાજ્ય બહારનો છે. તો શું ગુજરાતમાં
શિક્ષકો લાયકાત ધરાવતા શિક્ષકો નથી? શું ગુજરાતમાં ટેટ પાસ યુવાનો નથી? તો સરકાર આદિવાસી દીકરા દીકરીઓને જાણી જોઈને શિક્ષણથી વંચિત રાખવા માગતી હોય એવું મને લાગે છે. એટલા માટે જ આવનાર દિવસોમાં જ્યાં પણ રજૂઆતો કરવાની થશે, જે પણ કાર્યક્રમો આપવાના થશે, અમે શિક્ષણ બાબતે ગંભીર છે ને અમે આપીશું. જો દાહોદ નગરપાલિકાનું કરોડોનું બજેટ આવે છે. જે પૂર્વ પ્રમુખ હતા એમણે બધું જોયું, એમણે વહીવટ કર્યો અને જાણ્યું કે આમ કરીશું ને આમ મેળવીશું, આમ કરીશું ને આમ મેળવીશું, અને કમલમો બનાવ્યા એ લોકોએ. હવે નવા પ્રમુખ આવ્યા છે એટલે એમને હિસ્સો પોતાને મળતો નથી જૂના પ્રમુખને, એટલે સ્વાભાવિકપણે નવા પ્રમુખ અને જૂના પ્રમુખ અને ત્યાંના ચીફ ઓફિસર જે છે એ માત્ર ને માત્ર એમનો જે ભાગ બટાઈનો જે હિસ્સો છે એ નથી મળતો, એના લીધે આ ઝઘડાઓ ચાલે છે. પણ એના કારણે દાહોદની જનતા આજે તકલીફમાં મુકાઈ છે. તમે જોયું હશે દાહોદમાં ગટર વ્યવસ્થાના અનેક સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, રસ્તાઓની સમસ્યાઓ છે. તો આ દરેક બાબતે દાહોદ નગરપાલિકા મને લાગે છે કે એમના ભાગ બટાઈના ઝઘડામાં પડેલા હોય અને લોકો એમાં પરેશાન થઈ રહેલા છે એવું ચોક્કસ અમને લાગે છે. એના માટે પણ આવનાર દિવસોમાં અમારે એમની સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો પણ ઉતરશે અને દાહોદના લોકોને ન્યાય આપવાના કામ અમારે આવનાર દિવસોમાં કરીશું.